નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિસર્ગ સંધિના એક નવા જ સૂત્રો સાથે આપણે મળી રહ્યા છીએ. આજે જે સૂત્રો ભણવાના છે એ સૂત્રના નંબર છે 111 અને 112, ક્રમશઃ આગળના સૂત્રો. હવે મિત્રો એક સાથે બોલ્યો છું નંબર 111 અને 112. કારણ માત્ર એટલું છે કે આ બંને સૂત્રો ની અંદરના નિયમો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને બંને સૂત્રોના ઉદાહરણો પણ એક જેવા છે. સાથે સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ બંને સૂત્રોમાં કેટલાક પાણીનીય વ્યાકરણની સૈદ્ધાંતિક બાબતોની ચર્ચાઓ થયેલી છે. તો એ સમજવી પણ થોડીક ઇન્ટરેસ્ટિંગ પણ છે, જરૂરી પણ છે અને સમજવી થોડી અઘરી પણ છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોશો, જેથી તમને બને એટલી સરળ ભાષામાં આ જે નિયમો છે એના વિશેની જાણકારી મળે અને તમને એ વસ્તુ સમજવામાં સરળતા રહે. તો મિત્રો, આજે સૂત્ર નંબર 111 અને 112 બંને એક સાથે ભણીશું. પરંતુ મેં તમને વાત કરી એમ કે આ સૂત્રો થોડાક લંબાણપૂર્વકના છે, કારણ કે એની અંદર કેટલીક તથ્યાત્મક બાબતોની ચર્ચાઓ ગૂઢ રીતે રહેલી છે. અપવાદો સંકળાયેલા છે ક્યાંક આપણે જેમ આગળના સૂત્રોમાં પણ જોયું હતું કે ભાઈ વિદ્યાર્થીઓને પ્રશ્નો ઊભા થાય છે અને એનું નિરાકરણ વ્યાખ્યાકાર આપે છે. તો એવા પ્રશ્નો પણ છે આ બંને સૂત્રોમાં, અને પ્રશ્નોના કારણે ઊભી થતી મૂંઝવણ પણ છે. તો માટે આ સૂત્ર થોડુંક લંબાણપૂર્વકનું છે. આશા રાખીશ કે તમને જેટલા બને એટલા સરળ શબ્દોમાં સમજાવી શકું. તો આજનું સૂત્ર છે 111, સૂત્ર નંબર રો રી. હવે સૂત્ર નંબર 111 રો રી અહીંયા જોઈ જ શકો છો. તો આ સૂત્રમાં બે વર્ણોની વાત થયેલી છે. રો, હો, રી, હી. એ રીતનું પણ આપણે આનું સમજવા માટે કરી શકાય. ટૂંકમાં રકાર પછી રકારની પાણીની વાત કરે છે. પણ રકાર પછી રકારની શું વાત કરી રહ્યા છે? તો અહીંયા વાર્તિકકાર, વ્યાખ્યાકાર અહીંયા કહે છે લોપ શબ્દ. તો આ જે લોપ શબ્દ છે એ કનેક્ટેડ છે આ રો રી સાથે, જે અહીંયા દેખાતું નથી. તો ટૂંકમાં મારો કહેવાનો અને પાણીનીનો પણ ભાવ એ છે કે રકાર પછી રકાર આવે તો રનો લોપ થશે. હવે કયા રનો લોપ થશે? જો વ્યાકરણિક ભાષામાં કહું તો સ્થાનીભૂત રકારનો લોપ થશે, અને સરળ ભાષામાં કહું તો અહીંયા જેમ મેં દર્શાવ્યું છે, નિયમ આવો છે કે રકાર પછી રકાર આવે. એટલે કે એક શબ્દના અંતે રકાર આવતો હોય અને એના પછી આવતા શબ્દના પ્રથમ ભાગમાં રકાર આવતો હોય. તો રકાર પછી રકાર આવે તો પ્રથમ રકારનો શું થાય છે? લોપ થાય છે. નિયમ આ જ છે કે જો રકારની પરમાં એટલે કે પાછળ રકાર રહેલો હોય તો રકારનો લોપ થાય છે. અને એ જ વસ્તુ અહીંયા વ્યાખ્યાકાર અહીંયા લખે છે કે રેફસ્ય રેફે પરે લોપઃ. રેફસ્ય રેફે પરે લોપઃ એવું આપણને અહીંયા કહ્યું છે. તો હવે વ્યાખ્યાકાર શું કહે છે? રેફસ્ય, રેફનો એને પાછળના શબ્દ સાથે જોડી દઈએ લોપ સાથે, તો રેફસ્ય લોપઃ, રેફનો લોપ થાય છે. ક્યારે થાય છે? તો બીજા બે શબ્દોને જોડી દો.
રેફે પરે, રેફ પરમાં હોય તો, અચ્છા, રેફ શબ્દ એ રકારનો દર્શક છે. જ્યાં જ્યાં રેફ પાણીની કે વ્યાખ્યાકાર બોલે છે એ રેફ એટલે રકારની વાત કરી રહ્યા છે. તો અહીંયા રેફ એટલે રકાર. તો હવે શું થયું કે રેફસ્ય લોપઃ એટલે કે રકારનો લોપ થાય છે. રેફે પરે એટલે કે રકાર પાછળ હોય તો. ઓકે, ર શબ્દની અહીંયા વાત છે કે ર પછી ર હોય તો એ બંને જ્યારે જોડવાના થાય ત્યારે પ્રથમ ર આગળ આવતો આ જે રકાર છે અહીંયા જે દર્શાવ્યો છે આ રકાર એનો લોપ થશે. ક્યારે થશે તો કે પરમાં એટલે કે એની પાછળ રકાર હોય તો મિત્રો આને વ્યાકરણિક ભાષામાં જોવા જઈએ અને આ સમજાવવા પાછળનું કારણ એ છે, મેં આગળ આ વસ્તુ ટાળતો હતો પરંતુ અહીંયા જરૂર છે વસ્તુની એટલે નહીં ટાળું. તો આ જે પ્રથમ ર છે જેમાં પરિવર્તન થાય છે એ સ્થાની કહેવાય વ્યાકરણિક ભાષામાં. પરંતુ આ જે પાછળનો રકાર છે એ નિમિત્ત છે. શું છે? નિમિત્ત. નિમિત્ત શબ્દ આપણે સાંભળ્યો જ હશે કે ભાઈ નિમિત્ત મળ્યું આને, ટૂંકમાં જેને લીધે પ્રક્રિયા થાય છે. ઓકે, જો આ રકારની પાછળ આ રકાર ના હોત તો પ્રક્રિયા થાત નહીં. તો આ નિમિત્ત સ્વરૂપ રકાર થાય. આ છે તો આનો લોપ થાય છે. આની પાછળ આ રકાર છે, આની પાછળ આ રકાર છે તો જ આ આગળના આ રકારનો લોપ થાય છે. તો માટે જેને કારણે લોપ થાય છે, જેના હોવાથી લોપ થાય છે, જેને લીધે લોપ થાય છે આગળના રકાર, એ નિમિત્ત બન્યો કહેવાય. તો આ જે પાછળનો રકાર છે એ નિમિત્ત છે મિત્રો. તો આ નિમિત્ત બનેલા રકાર ને આ જે પાછળનો રકાર છે એને નિમિત્ત રકાર કહી શકાય. જેના કારણે ઘટના થાય છે, જેના કારણે કંઈક થાય છે. તો પાછળનો ર એ નિમિત્ત થયો, આગળનો ર જેમાં પ્રક્રિયા થઈ રહી છે એ સ્થાની થયો. ઓકે, જ્યાં પ્રક્રિયા થાય છે એ સ્થાની થયો. ઓકે, તો વ્યાકરણની ભાષામાં આને સ્થાની કહે છે પ્રથમ રને, પાછળની રને નિમિત્ત કહે છે. ઓકે, એવું નથી કે રકારમાં જ થાય છે. દરેક સંધિમાં જેના હોવાના કારણે સંધિ થતી હોય એ નિમિત્ત બને છે અને જેની અંદર પરિવર્તન થતું હોય એ સ્થાની બને છે. આ બધે જ થાય છે, એવું નથી કે ફક્ત આ જ સૂત્રમાં થાય છે. તો અહીંયા આ જે પરમાં રહેલો છે એ નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. જ્યારે આ પહેલા રહેલો છે એ સ્થાની છે. અને નિયમ આપણને શું કહે છે કે ભાઈ સ્થાની રકારનો લોપ થાય છે. કારણ કે પ્રક્રિયા ક્યાં થાય છે? સ્થાનીમાં. મેં તમને કીધું એમ રેફસ્ય લોપઃ, આ રેફનો લોપ થશે. ક્યારે થશે તો કે નિમિત્ત રૂપ રેફે પરે, નિમિત્ત બનેલો રકાર પાછળ છે માટે. તો રકારના પાછળ હોવાના કારણે આગળના રકારનો લોપ થાય છે. નિયમ આટલો જ છે કે રેફસ્ય લોપઃ, રેફનો લોપ થાય છે જો રેફ પરમાં રહેલો હોય તો. એટલે કે રેફસ્ય લોપઃ, રેફનો લોપ થાય છે. રેફે પરે, રેફ પરમાં હોય તો. રેફ એટલે રકાર. અહીંયા એ વસ્તુ દર્શાવેલી જ છે.
તો રેફનો લોપ થાય છે જો એની પાછળ રેફ હોય તો. આ પ્રથમ નિયમ થયો. અહીંયા ઉદાહરણ આપ્યું નથી. મેં તમને આગળ જ વાત કરી કે આના પછીનું સૂત્ર પણ આના કનેક્ટેડ છે, તો બંનેનું વ્યાખ્યાકારે એક જ ઉદાહરણ આપ્યું છે, માટે બંને એક સાથે આપણે ભણીશું. તો પહેલો નિયમ આપણને યાદ રહી ગયો કે રકારની પછી રકાર આવે તો પ્રથમ રકારનો લોપ થશે. ઓકે, હવે એના પછીનું સૂત્ર શું કહે છે? નિયમ સૂત્ર નંબર 112 શું કહે છે પાણીની? અહીંયા આ સૂત્રમાં ઢ્ર લોપે પૂર્વસ્ય દીર્ઘો અણ. વાંચવા જઈએ તો ઢ્ર લોપે પૂર્વસ્ય દીર્ઘો અણ શબ્દ છે. આ ડ નથી, અવગ્રહ છે, તો એને અકાર વંચાય, માટે અણ બોલું છું, ડણ બોલતો નથી. તો એ વસ્તુ યાદ રાખવી. અચ્છા, તો અહીંયા પાણીની આપણને કહેવા માંગે છે કે આની સંધિ છૂટી પાડીએ તો પ્રથમ શબ્દ સમજવા જેવો છે ઢ્ર, પ્રથમ વર્ણ. આ ઢની અંદર રકારની વાત છે. અહીંયા બે વર્ણો આવી જાય છે, ઢ અને ર. લોપે, લોપમાં પૂર્વસ્ય પહેલાનો દીર્ઘો દીર્ઘ થાય છે, અણ પ્રત્યાહારના વર્ણ. આ રીતનો અર્થ થાય છે. તો વસ્તુ શું થઈ? અહીંયા મેં સંધિ છૂટી પાડીને આ સૂત્ર લખ્યું જ છે. ઢર લોપે પૂર્વસ્ય દીર્ઘ અણ. પહેલાના જે ઢ ર લોપે શબ્દ છે, કે ઢ અને ર નો જે લોપ થયો છે, ઓકે, લોપ થયો છે એવા ઢ અને ર ના પૂર્વસ્ય પહેલાના, એટલે કે ઢ અને ર જેનો લોપ થયો છે, એ લોપ થયા પહેલાનો જે વ્યંજન છે તે કે સ્વર છે દીર્ઘ અણ, એટલે કે અણ પ્રત્યાહારનો વર્ણ હોય તો એ દીર્ઘ થાય છે. કોમ્પ્લિકેટેડ છે? ચલો સમજાઈએ, સરળ કરી. પાણીની આપણને એટલું જ કહે છે કે આપણે જેમ આગળનું સૂત્રને જ ઉદાહરણ તરીકે લઉં છું સમજાવવા માટે, કે ભાઈ રકાર પછી રકાર આવે તો આ પ્રથમ રનો લોપ થાય છે, આપણે ભણ્યા છીએ. તો આ જે લોપ થતો રકાર છે એની પહેલા અણ પ્રત્યાહારનો વર્ણ આવતો હોય તો એ દીર્ઘ બની જાય છે. સૂત્ર આટલું જ કહે છે કે આ લોપ થતા રકારની પહેલા આવતો અણ એ દીર્ઘ બને છે. ઓકે, કોના કારણે? તો આ નિમિત્ત બનેલા રકાર કે ઓરમાં, અથવા અહીંયા ઢકાર પણ હોઈ શકે છે. તો આ ઢ અથવા ર જો પાછળ હોય નિમિત્ત સ્વરૂપ અને આગળના ર નો લોપ થઈ ગયો, તો હવે આનો તો લોપ થઈ ગયો, તો એની આગળનો જે વર્ણ છે એની અંદર સ્વર હોય તો એ સ્વર અણ એનો દીર્ઘ થાય છે, કારણ કે દીર્ઘ હંમેશા સ્વરનું જ થાય છે, વ્યંજનનું નહીં. એ વસ્તુ આપણે આગળ ચર્ચા થઈ હતી. હવે તમને ફરીથી યાદ દેવડાવું કે કેમ માત્ર ને માત્ર સ્વરનું જ દીર્ઘ થાય છે. તો આપણે વાત થઈ હતી કે હંમેશા સ્વરો જ દીર્ઘ અને લઘુ બને છે. ઓકે, તમે જ્યારે કદાચ છંદોની આપણે આગળ વાત થઈ હતી કે છંદોમાં આપણે જ્યારે લઘુ ગુરુ કરતા હોઈએ છીએ, કે રસ્વ દીર્ઘ દેખાડતા હોઈએ છીએ, ત્યારે આપણે વ્યંજનોને રસ્વ દીર્ઘ કહેતા હોઈએ છીએ. પણ એ હકીકતમાં આપણે વ્યંજનોને નથી કહેતા, એની અંદર રહેલા રસ્વ કે દીર્ઘ સ્વરને આપણે દેખાડીએ છીએ.
કારણ કે વ્યંજન એકલો ઉચ્ચારી શકાતો નથી જો એની અંદર સ્વર ભળેલો ન હોય તો માટે જે દીર્ઘ કે રસ્વ કે પ્લુત થાય છે એ માત્ર સ્વર હોય છે. તો અહીંયા દીર્ઘ શબ્દથી જ આપણને એનું નોલેજ થઈ જાય છે કે અણ પ્રત્યાહારમાં આવતા સ્વરોની વાત છે. અણ પ્રત્યાહારમાં સ્વરો જ આવે છે જોકે, પરંતુ ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એવો છે કે સ્વર આવતો હોય અણ પ્રત્યાહારમાં આવતો, તો એનો સ્થાને દીર્ઘ મુકાશે. એનો મતલબ કે રસ્વના સ્થાને દીર્ઘ થશે, કારણ કે જે દીર્ઘ છે એ તો દીર્ઘ થવાનું નથી, એ તો છે જ દીર્ઘ. તો અહીંયા સમજવાનું એટલું છે કે રસ્વ સ્વર દીર્ઘ બનશે. ક્યારે બનશે? નિમિત્ત સ્વરૂપ ઢ કે ર પાછળ આવેલો હોય તો. હવે નિમિત્ત સ્વરૂપ એ આપણે વાત જોઈ ગયા કે કોને નિમિત્ત કહેવામાં આવ્યું છે. ઓકે, વાત કરી હતી ને હમણાં જ આ જ વિડીયોમાં કે રકાર પછી રકાર આવે તો આજે પાછળ આવતા રકાર એ નિમિત્ત રકાર થયો. કેમ નિમિત્ત થયો? કારણ કે જેના હોવાના લીધે આગળના રકારમાં પરિવર્તન થયું. શું થયું? લોપ થયો. તો આ જે લોપ બનવા માટે નિમિત્ત બનેલો આ જે રકાર છે એની આગળ આ લોપ થઈ ગયા પછી એની આગળ, કારણ કે રનો પહેલા તો લોપ થઈ ગયો, રની પાછળ ર આવ્યો તો પહેલા રનો આપણે લોપ કરી દીધો. તો હવે લોપ તો થઈ ગયો અહીં. તો હવે લોપ થઈ ગયા પછી આપણે લોપ માટે ચિહ્ન રાખીએ આ રીતનું, અને પાછળ રકાર તો એમનો એમ છે જે નિમિત્ત સ્વરૂપ હતો એવો નિમિત્ત સ્વરૂપ રકાર. હવે અહીંયા તો લોપ થઈ ગયો. આ લોપ થયેલા વર્ણની આગળ ધારો કે અણ પ્રત્યાહારમાંથી આવેલો અકાર છે પાછળ, ધારો કે ક વર્ણ છે એવું રાખીએ તો આ ક ની અંદર રહેલો અ આપણે છૂટો પાડ્યો. ઓકે, અને અ પછી ર હતો હલંત. આ ર નો પહેલા શું થયું? લોપ થયો. લોપ થયા પછી બંનેની વચ્ચેનું લોપ થઈ જાય એટલે નાશ થઈ ગયો, એ નીકળી જ ગયો છે. આ તો આપણે અહીંયાથી નીકળ્યો છે માટે ચિહ્ન મૂકીએ છીએ, બાકી એ લોપ થતા એનું અસ્તિત્વ રહેતું નથી. તો હવે આગળનો જે આ અકાર છે એ અકાર આ નિમિત્ત બનેલા રકાર પાછળ આવેલો હોય તો આ અકાર દીર્ઘ બને છે. તો આ બની જશે અને જે વર્ણ હતો ક એ કા થઈ જશે. ઓકે, તો ટૂંકમાં એવો કોઈ વર્ણ કે પરિસ્થિતિ ઓકે કે જ્યાં ઢ અને ર નિમિત્ત સ્વરૂપ બન્યા હોય, આગળના વર્ણનો લોપ થઈ જાય અને એ નિમિત્ત બની જાય, એવા નિમિત્ત થયેલા ઢ કે ર ની આગળ જો કોઈ રસ્વ સ્વર આવતો હોય અણ પ્રત્યાહારમાં આવતો, તો એનો દીર્ઘ થશે. પાણીની આટલું જ કહેવા માંગે છે અહીંયા. અને વ્યાખ્યાકાર એ જ વસ્તુની સ્પષ્ટતા કરતા કહે છે ઢ રે ફ યો લોપે નિમિત્તયો પૂર્વસ્ય અણો દીર્ઘ. ઓકે, આપણે થોડુંક ઝૂમ કરી લઈએ તો અહીંયા લખેલું છે કે ઢ રે ફયો એટલે કે ઢ અને રેફ એટલે રકાર, યો એટલે બંનેના દ્વિવચનમાં છે. ઢ અને રેફ બંનેનો લોપ નિમિત્ત, લોપના નિમિત્ત બનવાના કારણે પૂર્વસ્ય પહેલાનો અણો એટલે અણ પ્રત્યાહાર દીર્ઘ થાય છે. અહીંયા લખેલું જ છે ઢ રે ફયો લોપ નિમિત્તયો, લોપમાં નિમિત્ત થવાના કારણે પૂર્વસ્ય પૂર્વે, પછી આ યની અંદર આ અણો શબ્દ છે. ઓકે,
કારણ કે સ્યને હલંત કરી આપણે સ્ય છે એ શબ્દની અંદર સંધિ થઈ છે. ઓકે, પૂર્વસ્ય શબ્દ હતો એની પાછળ અણ શબ્દ મૂકવાનો હતો, તો આ અની અંદર ભણી અને દીર્ઘ થઈ ગયો છે, અને આ શબ્દ એટલે સ્યા બન્યો છે. તો અહીંયા પૂર્વસ્ય અણો દીર્ઘ, અહીંયા દીર્ઘ સંધિ આપણે ભણ્યા પણ હતા સ્વર સંધિમાં, તો એ જ થયેલી છે. તો ટૂંકમાં અહીંયા વ્યાખ્યાકાર કહે છે કે ઢ રે ફયો લોપ નિમિત્તયો, ઢ અને ર એ બંને લોપના નિમિત્ત બનેલા હોય તો પૂર્વસ્ય અણો દીર્ઘ, પહેલાનો અણ દીર્ઘ બને છે. પછી ઉદાહરણ આપ્યું છે, એના પછી 3 ઉદાહરણો આપે છે. પૂના રમતે, હરિરમ્ય અને શંભુરાજતે. 3 ઉદાહરણો આપે છે. પૂના રમતે, હરિરમ્ય, શંભુરાજતે. હવે આપણે આ 3 ઉદાહરણો પણ ભણીશું. એના પછી કહે છે અણ કિમ, અણ કેમ, એટલે કે અણ પ્રત્યાહાર કેમ, એ પણ એક કન્ફ્યુઝન પેદા થઈ છે. શું કન્ફ્યુઝન થઈ છે એની પણ આપણે પાછળ ચર્ચા કરીશું, કે અહીંયા અણ બાબતે વિદ્યાર્થીઓને કઈ તકલીફ થઈ છે, અને એના જવાબમાં વ્યાખ્યાકારે જવાબ આપ્યો છે ત્રુઢ વૃઢ, ત્રુઢ વૃઢ. તો એ 2 શબ્દો ઉદાહરણ સ્વરૂપે આપ્યા છે. જેવી રીતે ત્રુઢમાં છે, વૃઢમાં છે, એવી રીતે અણ એ પણ આપણે ચર્ચા કરીશું. એના પછી મનસ, મનસ રથ ઇત્યત્ર, એટલે કે મનસ રથ એવા આ, ઇતિ અત્ર એવા આ, ઋત્વે કૃતે એનું ઋત્વ કરો, તો હસી ચ ઇતિ ઉક્તવે, કે રોરી ઇતિ લોપે ચ પ્રાપ્તે, એટલે કે અહીંયા કયું સૂત્ર લાગુ પડશે. ઓકે, હસી ચ કે રોરી, એ રીતનું એક વ્યાખ્યાકાર કન્ફ્યુઝન દેખાડે છે. કેમ? કારણ કે વિદ્યાર્થીઓને અણ નતો ખબર પડી. તો અણમાં જેમ પ્રોબ્લેમ થયો એવી જ રીતે એક બીજા શબ્દમાં થયો, મનસ રથ. ઓકે, તો વ્યાખ્યાકારે એ શબ્દ પણ અહીંયા આપી દીધો છે. આ જ સૂત્રના અંદર સાંકળી લીધો છે એના વાર્તિકની અંદર, કે મનસ રથ એવો જે શબ્દ છે ત્યાં શું કરીશું, એ પણ એક કન્ફ્યુઝન છે. પછી ચ સૂત્ર લગાવવું કે રોરી સૂત્ર લગાવવું. તો આ બધા એની અંદર ક્યાંક ને ક્યાંક પાણીનીના વ્યાકરણના કેટલાક નિયમો અને કેટલાક રહસ્યો છુપાયેલા છે, જેનાથી આપણે જાણતા તો હતા, પણ જાણતા હોવા છતાં અજાણતા હતા. તો એ વસ્તુની અહીંયા ચર્ચા થશે, તો એ પણ આપણે જોઈશું. પરંતુ આજે આપણે આ 3 શબ્દો, કયા 3 શબ્દો? પૂના રમતે, હરિરમ્ય અને શંભુરાજતે, આ 3ને જોઈશું. એના પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું અણ કિમ, ત્યાંથી લઈ મનસ રથમાં શું પ્રોબ્લેમ થઈ છે એ પણ આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરીશું, કારણ કે વિડીયો વધારે લંબાણપૂર્વકનો થઈ જશે માટે. તો ચલો, પહેલા તો આપણે જેટલા સુધીની ચર્ચા કરવી છે એટલાનું ભાષાંતર તો જોઈ લઈએ. તો શું હતું અંદર? ઢ રે ફયો લોપ નિમિત્તયો. ઓકે, અહીંયા મેં જ્યારે અનુવાદ કરતા સમય શબ્દોને છૂટા પાડી દીધા છે, સંધિ અલગ કરી દીધી છે, તો તમને સમજવામાં સરળતા રહેશે. ઢ રે ફયો લોપ નિમિત્તયો, એટલે કે લોપ કરવામાં નિમિત્ત બનનાર
ઢકાર કે રેફની. ઓકે, લોપ કરવામાં નિમિત્ત બનનાર ઢકાર કે રેફની. પછી પૂર્વસ્ય અણ દીર્ઘ સ્યાત, એટલે કે પહેલાનો અણ દીર્ઘ થાય છે. તો હવે બધું સાથે જોડી લઈએ. તો લોપ કરવામાં નિમિત્ત બનનાર ઢકાર કે રેફની પૂર્વમાં આવેલા અણ પ્રત્યાહારનો વર્ણ દીર્ઘ થાય છે. પૂર્વમાં આવેલો અણ પ્રત્યાહારનો વર્ણ દીર્ઘ થાય છે. ઓકે, કઈ રીતે? તો વૃત્તિકાર કહેતા હતા કે ઢ રેફયો લોપ નિમિત્તયો, એટલે કે ઢકાર અને રેફ. કેવા ઢકાર અને કેવો રેફ? તો કે લોપ કરવામાં નિમિત્ત બનનાર ઢકાર અને રેફ. ઓકે, તો એટલા પોર્શનનું આપણે અનુવાદ કરીએ તો લોપ કરવામાં નિમિત્ત બનનાર ઢકાર અને રેફની પૂર્વસ્ય એટલે પહેલા આવેલા અણ એટલે કે અણ પ્રત્યાહારના વર્ણો દીર્ઘ સ્યાત એટલે કે દીર્ઘ થાય છે. તો ટૂંકમાં ઢકાર અને રેફ. પણ કેવા ઢકાર અને રેફ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોપ કરવામાં નિમિત્ત બનનાર એવા ઢકાર અને રેફની આગળ જો હવે અણ પ્રત્યાહારનો કોઈ પણ સ્વર આવી જાય તો ત્યાં દીર્ઘ થાય છે. ઓકે, હવે કદાચ આ વસ્તુ સમજવામાં અઘરી રહી હશે તો પણ જ્યારે આપણે આ ઉદાહરણો જોઈશું ત્યારે તમને એ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. તો પ્રથમ ઉદાહરણ અહીંયા આપણે શરૂ કરીએ છીએ. પુનરરમતે એ પ્રથમ ઉદાહરણ થશે, કારણ કે અહીંયા જોઈ શકો છો વ્યાખ્યાકારે કહ્યું છે પુનરમતે. એવું આપણને રૂપ સહિતનું, સંધિ સહિતનું રૂપ આપણને અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે. હરિરમ્ય અને શંભુ રાજતે પણ આપેલા છે. તો આ ત્રણેયને આપણે જોવાના છે. તો પુનરમતે પ્રાથમિક અવસ્થામાં કેવું હતું, એટલે મીન્સ કે સંધિ છૂટી પાડી અને પછી આપણે ધીરે 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 પુનરમતે શબ્દ સુધી પહોંચીશું. તો પ્રથમ ઉદાહરણ છે પુનરરમતે. અહીંયા દર્શાવ્યું છે પુનરરમતે. હવે આ પુનરરમતેમાં અહીં સૂત્ર નંબર 111 પ્રમાણે. ઓકે, સૂત્ર નંબર 111 શું હતું? રકાર પછી રકાર આવે, રેફસ્ય રેફે પરે લોપઃ. આપણે હમણાં જ જોયું છે કે રકાર પછી રકાર આવે તો આગળના રકારનો લોપ થાય છે. રેફસ્ય લોપ સ્યાત, રેફનો લોપ થાય છે. ક્યારે થાય છે? રેફે પરે, રેફ પરમાં આવેલો હોય તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. પુનર શબ્દના અંતે આ રકાર આવેલો છે. ઓકે, અને એના પછી રમતે શબ્દનો રકાર આવે છે અહીંયા. તો પુનરના રકાર પછી તરત જ રમતે શબ્દનો રકાર આવે છે. તો ટૂંકમાં પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું કે રકાર પછી રકાર આવે છે. પુનરનો રકાર હલંત છે. ઓકે, એ આખો હોઈ જ ના શકે, કારણ કે અંતે આવતો રકાર જો હલંત ન હોય તો સંધિ શક્ય બને નહીં. કારણ કે હલંત ન હોય તો એનો મતલબ કે એની અંદર વ્યંજન, એ વ્યંજનની અંદર સ્વર જોડાયેલો છે. તો જોડાયેલો સ્વર હંમેશા પાછળ જોડાય છે. તો માટે રકાર પૂર્ણ નહીં હોય, હલંત જ હશે. તો એ હલંત ર પછી રમતેનો રકાર આવે છે. ઓકે, તો રમતેમાં રકારને હલંત જ કરી દઈએ
અને અને છૂટો પાડી દઈએ. તો ર પછી ર આવ્યો, બંને વચ્ચે કોઈ જ વ્યવધાન નથી, માટે આ પ્રથમ રનો શું થશે? લોપ થશે. આપણે સૂત્ર હમણાં જ જોયું. કયું સૂત્ર? 111મું સૂત્ર, રોરી. એ સૂત્ર પ્રમાણે રકાર પછી આવેલા રકારનો લોપ થાય છે. એ આપણે હમણાં જ જોયું. તો અહીંયા એ જ સૂત્ર પ્રમાણે, રોરી સૂત્ર પ્રમાણે રકારની પહેલાના રકારનો લોપ થશે. અને મેં માટે જ અહીંયા સ્થાની અને નિમિત્ત એવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે, જેથી તમને ખબર પડે કે અહીંયા આપણે નિમિત્ત અને સ્થાનીની પણ વાત કરી હતી. તો અહીંયા નિમિત્ત બનનાર રકાર એ રમતેનો રકાર છે. અહીંયા દર્શાવેલો આ રમતે શબ્દનો રકાર એ નિમિત્ત છે, અને પુનર શબ્દનો રકાર જ્યાં પરિવર્તન થાય છે, જેનો લોપ થાય છે, એ સ્થાની છે. તો હવે રમતે નો રકાર પાછળ આવેલો હોવાથી પૂર્વમાં આવતા પુનર શબ્દના રકારનો લોપ થશે. અને લોપ માટે, લોપ દર્શાવવા માટે આપણે અહીંયા શૂન્યનું ચિહ્ન કર્યું છે. એ ખાલી ચિહ્ન છે, સમજવા માટે છે. ત્યાં કોઈક વર્ણ હતો જેનો લોપ થઈ ગયો છે. બાકી એવું ના લખો તો પણ ચાલે, પણ આ સમજવા માટે છે કે ભાઈ લોપ થયો છે. તો એના માટે શૂન્યનું આપણે ચિહ્ન દર્શાવીએ છીએ. તો રકારનો લોપ થઈ ગયો. કેમ થઈ ગયો? તો કે પુનરના રકાર પછી રમતેનો રકાર આવ્યો. એટલે કે રકાર પછી રકાર આવે તો પ્રથમ રકારનો, એટલે કે આ રનો, સ્થાની બનેલા રનો લોપ થાય છે. ઓકે, તો રકારનો પહેલા લોપ થયો એટલે આપણને કયો વર્ણ શબ્દ મળ્યો? પુન રમતે. વચ્ચેનો રકાર નીકળી ગયો. પુન રમતે હતું એની જગ્યાએ પુન રમતે થઈ ગયું. હવે આ પુન શબ્દની અંદરથી આપણે ન ને અને અંદરથી સ્વરને છૂટો કરીએ તો ન હલંત થઈ જશે, અહીંયા જેમ દર્શાવ્યું છે તેમ. અને એના પછી અકાર એમનો એમ છૂટો પડીને અલગ કર્યો છે, કારણ કે હવે ત્યાં પ્રક્રિયા થવાની છે. શું પ્રક્રિયા થવાની છે? તો આપણે કયું સૂત્ર હમણાં ભણ્યા? ઢ ર લોપે વાળું જે આપણે સૂત્ર ભણ્યા કે ઢ ર લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ સૂત્ર ભણ્યા ને આપણે 112મું, હાલ જે ચાલુ છે અહીંયા મેં લખ્યું જ છે. તો હવે શું થશે? તો કે પુનરના રેફમાં લોપમાં નિમિત્ત બનનારો શું છે? રમતેનો રેફ એટલે કે રકાર. ઓકે, રમતે શબ્દમાં જે રકાર આવેલો છે એ નિમિત્ત બન્યો કહેવાય. કેમ? તો કે એ પાછળ હોવાના કારણે જ આગળનો રકારનો લોપ થયો છે. તો એ નિમિત્ત રકાર થયો. હવે નિમિત્ત બનેલો રકાર છે એ, તેથી સૂત્ર ઢ લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ સૂત્ર આપણે જોયું હતું. એ સૂત્ર પ્રમાણે લુપ્ત થયેલા અથવા લોપ થયેલા રેફની પૂર્વમાં આવેલો અણ નો નકારની અંદર રહેલો અકાર એ અણ પ્રત્યાહારનો છે, જે દીર્ઘ થઈ જશે. આ થઈ જશે એના સ્થાન. અના સ્થાનમાં આ થશે, દીર્ઘ થશે. અણ પ્રત્યાહારમાં કયા કયા વર્ણો આવે છે? તો કે અ, ઈ, ઉ અને પછી અણ આવી જશે. તો માટે આ 3 સ્વરો જ આવશે અંદર, અ, ઈ અને ઉ. તો એમાંનો આ અકાર છે જે દીર્ઘ બની આ બનશે અને આપણને રૂપ મળશે ઉદાહરણમાં આપેલું પુના રમતે. ચલો અહીંયા ઉદાહરણમાં જ જોઈએ, ચાર્ટમાં મેં દર્શાવ્યું છે તેમ.
કે પહેલા શું કર્યું, તો કે ભાઈ રકારની પછી આવેલા રકારના કારણે પ્રથમ રનો લોપ થયો, અહીંયા દર્શાવ્યું છે ત્યાં. હવે એનો લોપ થઈ ગયો. હવે શું કર્યું, તો કે આ પુનની અંદર રહેલા અને આપણે છૂટો કર્યો, કારણ કે એ દીર્ઘ થશે. કયા સૂત્ર પ્રમાણે? સૂત્ર નંબર 112 આપણે જે ભણીએ છીએ તે. લોપે હે પૂર્વસ્ય દીર્ઘો અણઃ. ઓકે, એ સૂત્ર પ્રમાણે અના સ્થાનમાં દીર્ઘ થશે, કારણ કે અહીંયા નિમિત્ત બનેલો રકાર છે. આ નિમિત્ત છે, જોઈએ આપણે અહીંયા દર્શાવ્યું છે. ઓકે, અહીંયા આપણે જો આ રકારને નિમિત્ત દર્શાવ્યો છે, તો એ રમતેનો રકાર જે નિમિત્ત બન્યો છે એવો પાછળ છે. કોની પાછળ છે, તો કે અની પાછળ છે, કારણ કે પુન શબ્દની અંદર આ જે પુન શબ્દ છે એના નકારની અંદર અકાર રહેલો છે. તો નિમિત્ત બનેલો રકાર જે લોપ થઈ ગયું છે એને ધ્યાનમાં લેવાનું નથી. જે લોપ થઈ ગયું એનો મતલબ નાશ થઈ ગયું, વચ્ચેથી વ્યવધાન રૂપે રહેલો ર નીકળી ગયો છે અત્યારે. હા, માટે હવે બેની વચ્ચે કંઈ રહ્યું નથી. આ તો સમજવા માટે આપણે શૂન્યનું ચિહ્ન મૂક્યું છે, ના મૂકો તો પણ ચાલે. તો આ જે લોપ થયેલા રકારની પહેલા શું છે, આ અ છે. તો આ નિમિત્ત ર પાછળ આવેલો છે. કોની? તો કે અની. હવે એ અણ પ્રત્યાહારમાં આવતો વર્ણ છે, માટે એ દીર્ઘ થશે. હવે અનો દીર્ઘ આપણે આગળ જોઈ જ ગયા છીએ, આ થાય છે. તો માટે હવે અના સ્થાનમાં આ મૂકી દઈએ અને રૂપ બનશે પુન, અને એમાં નકાર હલંત આ અને રમતે. હવે આ પુન સાથે આ આકાર ભળી જશે અને આપણને શબ્દ મળશે પુના રમતે. ઓકે, તો અહીંયા જે આ આકાર છે એ પાછળના હલંત ન સાથે ભળી ગયો છે. આ બંનેની સંધિ થઈ ગઈ છે, જોડાઈ ગયા છે એકબીજા સાથે, અને પુના રમતે એવું સ્વરૂપ મળે છે. પુના રમતે એનો અર્થ થાય છે ફરીથી રમે છે. ઓકે, શબ્દ મૂળ હતો પુનઃ રમતે, એના સ્થાને પુનઃ રમતે થયું. સ ના સ્થાને રકાર આવ્યો અને રકારના સ્થાને ર પછી રકાર આવવાના કારણે પ્રથમ રનો લોપ થયો. એ લોપ થયા પછી જે નકાર હતો એનો અ એ દીર્ઘ બન્યો અને આપણને છેવટે પુના રમતે એવું સ્વરૂપ મળ્યું. એવી જ રીતે અહીંયા હરિસ શબ્દ છે. હરિ એટલે ઈશ્વર, એનું પ્રથમા વિભક્તિનું રૂપ છે હરિસ. ઓકે, સૂપનો સકાર લાગેલો છે અને એના પછી રમ્ય શબ્દ છે. હરિસ રમ્ય. હરિ સુંદર છે, રમ્ય છે. ઓકે, એવો અર્થ થાય છે. તો બીજું શબ્દ આપણે ઉદાહરણમાં આપેલો છે એને જોઈએ આપણે. હરિસ રમ્ય શબ્દ છે. હવે આ સકારના સ્થાનમાં રૂ કે ર આદેશ સ્વરૂપે આવશે. કયા સૂત્ર મુજબ? તો અહીંયા સૂત્ર છે 105 સ જુસો રૂહુ સૂત્ર છે. અહીંયા સૂત્ર છે સજુસો રૂહુ. સૂત્ર નંબર 105 પ્રમાણે સકારના સ્થાનમાં રૂકાર એવો આદેશ થશે. હવે રૂનો ઉની આપણે આગળ જોઈ જ ગયા છીએ કે રૂની અંદર રહેલા ઉની હલંત ઈત સંજ્ઞા થઈ એનો લોપ થઈ જશે અને ર આદેશ સ્વરૂપે આવશે. માટે અહીંયા આ રીતનું લખ્યું છે કે રૂના સ્થાનમાં ર આદેશ થશે. તો શું થશે? તો કે હરિસ રમ્યમાં આ સકારના પછી ઓકે રૂ થશે. સકારના સ્થાને રૂ થશે, કારણ કે સજુસો રૂહુ સૂત્રમાં કહ્યું છે કે પદના અંતે, હવે રીસ એક પદ છે
કારણ કે એને વિભક્તિનો સૂપનો સકાર પ્રત્યય લાગેલો છે, માટે એ સકાર અને પાછો પદના અંતે આવેલો છે, માટે આ સૂત્ર લાગુ પડશે. સજુ સોરુહુ આગળ જોઈ લેજો. એ સૂત્ર પ્રમાણે સ ના સ્થાનમાં રૂ એવો આદેશ થશે. રૂના ઉની ઈત સંજ્ઞા થઈ રકાર આદેશ સ્વરૂપે આવશે. હવે રકાર આદેશ સ્વરૂપે તો આવી ગયો, તો શું થયું? આ સકારના સ્થાને રકાર થયો અને આ જે હરીશ શબ્દ હતો એ હરીર બની ગયો. કેમ? તો કે સ ના સ્થાનમાં રૂનો રકાર આદેશ સ્વરૂપે આવ્યો. કયું સૂત્ર? સૂત્ર નંબર 105 સજુ સોરુહુ. હવે એના પછી રકાર પછી રકાર આવે છે, કારણ કે હરીર થઈ ગયું અને એના પછી રમ્યનો રકાર આવે છે. અહીંયા તમે જોઈ જ શકો છો કે હરીર શબ્દનો રકાર છે અને એના પછી તરત જ રમ્ય શબ્દનો રકાર આવે છે. તો હવે આગળ આવતો રકાર એ સ્થાની થયો અને એના પાછળનો રકાર નિમિત્ત બનશે. કયું સૂત્ર? સૂત્ર નંબર 111 રો રી સૂત્ર આપણે જોયું હતું. 111મું સૂત્ર રો રી આ જ વિડીયોમાં આગળ. તો એ સૂત્ર પ્રમાણે રો રી સૂત્ર પ્રમાણે રકાર પછી રકાર આવે તો પ્રથમ રકારનો લોપ થાય છે, સ્થાનીનો લોપ થાય છે નિમિત્તના કારણે. તો એ જ રીતે અહીંયા રનો લોપ દર્શાવવામાં આવ્યો છે. કયું સૂત્ર? સૂત્ર રો રી 111. ઓકે, મેં બાજુમાં લખ્યું જ છે કે હવે સૂત્ર 111 રો રી પ્રમાણે હરી ના ર જે અંતે આવેલો છે, રૂના રકારનો લોપ થશે, લોપ થઈ જાય છે. તેની પરમાં રમ્યનો રેફ આવેલો છે માટે. તો આમ રમ્યનો રેફ આવેલો છે માટે હરીર ના રકારનો અંત થઈ જશે, લોપ થઈ જશે. ઓકે, તો અહીંયા ચાર્ટમાં પણ એ જ વસ્તુ દર્શાવી છે કે આ જે હરીરનો રકાર હતો તેનો અહીંયા લોપ થઈ ગયો છે. હવે હરી શબ્દના રકારના આપણે રી શબ્દમાંથી ઈને છૂટો પાડી દીધો છે અહીંયા. કેમ કે પાછળ રમ્યનો રકાર જે નિમિત્ત હતો, આ નિમિત્ત રકાર અહીંયા આવેલો છે, માટે આ ઈનો દીર્ઘ થશે, દીર્ઘ ઈ થશે. કેમ? કયું સૂત્ર? તો કે સૂત્ર નંબર 112 આપણે જે ભણી રહ્યા છીએ એ સૂત્ર ઢ લોપે પૂર્વસ્ય દીર્ઘોઅણ પ્રમાણે અણ પ્રત્યાહારમાં રહેલા કોઈ પણ સ્વર ની પછી ઓકે રકાર કે ઢકાર જે નિમિત્ત સ્વરૂપ હોય એવો ઢ કે ર આવેલો હોય તો આગળનો જે પૂર્વમાં રહેલો સ્વર છે અ ઈ ઉ અણ પ્રત્યાહારનો, તો એના સ્થાનમાં દીર્ઘ ઈ થશે. ઓકે, તો આ ઈ શું થયો? અણ પ્રત્યાહારનો વર્ણ થયો. ઓકે, આ ઈ અણ થયો અને આ રમ્યનો રકાર એ નિમિત્ત છે. ઓકે, નિમિત્ત ની લખ્યો છે, ખાલી સમજી જવાનું કે આ રકાર એ આ નિમિત્ત છે. તો નિમિત્ત રૂપી રકાર આવેલો હોય તો એની આગળનો અણ પ્રત્યાહારનો વર્ણ દીર્ઘ થાય છે. તો અહીંયા મેં એ જ લખ્યું છે બાજુમાં સમજૂતી સ્વરૂપે કે અહીંયા સૂત્ર નંબર 112 ત્રીજા તબક્કાની અંદર દીર્ઘ ઠ લોપે પૂર્વસ્ય દીર્ઘોણ સૂત્ર પ્રમાણે
ઓકે, રમ્યનો રેફ જે નિમિત્ત બનેલો છે લોપમાં, અહીંયા લોક શબ્દ વાપર્યો છે, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા લોપ શબ્દ સમજવો. તો અહીંયા લોપ છે. તો અહીંયા લખેલું છે કે સૂત્ર 112 મુજબ રેફ શબ્દ છે, અહીંયા રેસ થઈ ગયું છે, સોરી. ઓકે, રેફ ના લોપમાં નિમિત્ત બનેલો રેફ એવો રમ્યનો રકાર એ પરમાં છે. તેથી લુપ્ત થયેલા રેફની પૂર્વમાં આવેલો અણ, કયો અણ? તો કે હરિનો ઈ નો દીર્ઘ આદેશ થશે અને હરિરમ્ય અર્થાત હરિરમ્ય છે એવું રૂપ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા એ જ પ્રમાણે કે ભાઈ આપણે સમજ્યા હતા કે ભાઈ નિમિત્ત બનેલો રકાર જો પાછળ હોય તો આજે લોપ થયેલા રકારની આગળનો આ જે ઈ છે એ અણ કહેવાય, કારણ કે અણ પ્રત્યાહારમાં અ ઈ ઉણ આવે છે, તો એનો ઈ અહીંયા આવેલો છે જે હરિની અંદર રહેલો હતો. આ હરિનો ઈ છે જેનો દીર્ઘ ઈ બનશે, કારણ કે પરમાં નિમિત્ત સ્વરૂપ રમ્યનો રકાર આવેલો છે. ઓકે, નિમિત્ત સ્વરૂપ. તો માટે હવે આ ઈ ના સ્થાનમાં આપણે દીર્ઘ ઈ મૂકી દીધો. હવે આને જોડી દઈશું તો હરિ જે રસ્વ હતું અહીંયા એ હવે અહીંયા દીર્ઘ થઈ જશે અને હરિરમ્ય એવું આપણને રૂપ પ્રાપ્ત થશે. હરિરમ્યનો અર્થ પણ અહીંયા બાજુમાં લખેલો જ છે, હરિરમ્ય છે, હરિ સુંદર છે, રમ્ય એટલે સુંદર. તો એવું આપણને રૂપ પ્રાપ્ત થશે. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? તો કે ભાઈ પહેલા હરિ સ શબ્દ હતો જે સુપ્તિયંતમ પદમ પ્રમાણે સુપ પ્રત્યય લાગેલો હરિ શબ્દનો પ્રથમા વિભક્તિનું રૂપ હતું હરિસ. હવે હરિસમાં અંતે સકાર આવેલો છે. તો સૂત્ર નંબર 105 સ સજુષો રૂહુ પ્રમાણે અંતે આવેલા સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થઈ રકાર મુકાયો. હવે આ જે હરિસ એ પદ છે, એ પદના અંતે આવેલા આ જે સકાર છે એના સ્થાનમાં રૂ એવો આદેશ થયો અને એના સ્થાને રૂનો ઉની ઈત સંજ્ઞા થઈ રકાર આદેશ સ્વરૂપે મુકાયો. તો હરિર એવું આપણને રૂપ મળ્યું. પછી સૂત્ર નંબર 111 પ્રમાણે હરિરના રકાર પછી રમ્યનો રકાર આવેલો છે. તો જે હરિનો જે રકાર છે એનો લોપ થશે, કારણ કે નિમિત્ત સ્વરૂપ રમ્યનો રકાર એની પાછળ આવેલો છે. તો રની પછી ર આવેલો હોવાથી અહીંયા આ રની પછી રમ્યનો રકાર આવેલો હોવાથી પ્રથમ રનો આ જે હરિના રનો છે તે અહીંયા લોપ થશે. હવે એનો લોપ થઈ ગયા પછી સૂત્ર નંબર 112 અહીંયા લાગુ પડશે. ઢ લોપે વાળું સૂત્ર જે છે એ અહીંયા લાગુ પડી જશે. એ સૂત્રમાં શું કહ્યું હતું? તો કે ભાઈ લોપ બનવામાં નિમિત્ત બનેલા રકારની પહેલા આવેલા જે આ અણ પ્રત્યાહારનો જો કોઈ વર્ણ આવે તો એનો દીર્ઘ થાય છે. તો આ અણ પ્રત્યાહારનો ઈકાર અહીંયા આવેલો છે, માટે એનો દીર્ઘ થશે અને દીર્ઘ ઈ બનશે. અને આપણે એ ઈને અહીંયા મૂકી દઈએ તો હર ઈ રમ્ય, ઈ દીર્ઘ છે અહીંયા, અને પછી એને જોડી દેતા હરિરમ્ય એવું રૂપ આપણને પ્રાપ્ત થશે. તો પ્રથમ સકાર હતો એનો થયો રકાર, પછી આ રકારનો લોપ થયો અને આ રકારની આગળ આવેલા ઈના સ્થાનમાં દીર્ઘ ઈ મુકાયો. તો આમ છેલ્લે હરિસરમ્ય શબ્દ અંતે હરિરમ્ય બની ગયો.
ચલો એ જ રીતે અહીંયા પણ થશે શંભુ સ રાજતેમાં. તો શંભુ એટલે ભગવાન ભોળાનાથનું એક નામ છે શંભુ. તો શંભુ સ એટલે શંભુ શબ્દનો પ્રથમા વિભક્તિનું આ રૂપ છે. સુપ પ્રત્યયનો સકાર અહીંયા લાગેલો છે. તો અહીંયા શંભુ સ શબ્દની અંદર રહેલો જે આ સકાર છે એનો રકાર આદેશ સ્વરૂપે થશે. કયું સૂત્ર? સ સજુ સો રૂહુ, સૂત્ર નંબર 105. એનું એ જ ચાલશે અહીંયા. સૂત્ર નંબર 105 સ સજુ સો રૂહુ પ્રમાણે અહીંયા સના સ્થાનમાં પદના અંતે આવેલા આ સકારના સ્થાનમાં ર એવો આદેશ થશે અને શંભુ ર રૂપ બનશે. હવે આ જે રકાર છે એનો લોપ થઈ જશે અને લોપ થયેલા આજે રકારની આગળ શંભુ શબ્દના જે ભૂની અંદર આજે ઉ રહેલો છે એને આપણે અહીંયા અલગ કરી દઈશું. તો આ ઉ ની પછી નિમિત્ત બનતો રાજ તેનો રા આવે છે, રકાર આવે છે. તો એના કારણે આ ઉનો દીર્ઘ ઉ થઈ જશે અને છેલ્લે શંભુ રાજતે એવું આપણને રૂપ મળશે. ટૂંકમાં ઉપર થયેલી સેમની સેમ પ્રક્રિયા શંભુ સ રાજતેમાં થશે. સૌ પહેલા સ સજુ સો રૂ પ્રમાણે રૂના સ્થાનમાં ર થશે. પછી એ રકારમાં જે શંભુ રનો રકાર અને એના પછી રાજતેનો રકાર આવશે. માટે આ થશે સ્થાની અને આ થશે નિમિત્ત. તો આ જે સ્થાની છે એવા રકારનો અહીંયા લોપ થઈ ગયેલો દેખાડવામાં આવશે, લોપ થઈ જશે અને રાજતે એમનું એમ નીચે મુકાઈ જશે. હવે આ રાજતેનો જે રકાર છે એ શું છે? તો કે એ નિમિત્ત બનેલો રકાર છે આના લોપમાં. માટે આ જે લોપ થયેલો છે એની આગળ આવતો આ જે શંભુનો ઉ છે એ દીર્ઘ બનશે, કારણ કે એ ઉ અણ પ્રત્યાહારનો વર્ણ છે. માટે તો સૂત્ર 112 પ્રમાણે આ ઉના સ્થાનમાં દીર્ઘ ઉ મુકાશે અને અંતે આપણને શંભુ રાજતે એવું રૂપ પ્રાપ્ત થશે. અચ્છા, રાજતેનો મતલબ શોભી રહ્યા છે, મેં અહીંયા લખ્યું જ છે. તો આપણને રૂપ મળશે શંભુ રાજતે, શંભુ શોભી રહ્યા છે. તો આમ મિત્રો આપણે શું શું જોયું ફરીથી એક વખત રિવિઝન કરીએ તો ફટાફટ કે પ્રથમ આપણે જોયું રો રી સૂત્ર, એટલે કે રકાર ના પછી રકાર આવે તો પ્રથમ રકારનો લોપ થશે એવું એક સૂત્ર જોયું. એના પછી સૂત્ર નંબર 112 જોયું, ઢ લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ. એમાં કહ્યું છે કે ઢ અને ર જો લોપ બનવામાં નિમિત્ત બનેલા હોય તો એના પૂર્વમાં રહેલો અણ દીર્ઘ બને છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે વ્યાખ્યાકારની વ્યાખ્યાને અનુવાદ પણ જોયો કે ઢ રે ભયો લોપે નિમિત્તયો પૂર્વસ્ય અણો દીર્ઘ. એટલે કે ઢ અને રે એટલે કે રકાર નો લોપ બનવામાં જો નિમિત્ત બનેલા હોય તો એની પૂર્વમાં આવેલા અણનો દીર્ઘ થાય છે. એ રીતનો આપણે એનો અનુવાદ જોયો. પછી આપણે એના ઉદાહરણ જોયા. એમાં પ્રથમ ઉદાહરણ જોયું પુનઃ ર રમતે. એની અંદર રકારની પછી રકાર આવેલો છે, પુનઃ ર નો રકાર, એના પછી આવેલો જે રમતેનો રકાર છે. તો એમાં ર ની પછી રકાર આવ્યો માટે સૂત્ર નંબર 111 પ્રમાણેનો લોપ થયો રનો અને પછી પુનઃ ના અકારના સ્થાનમાં આકાર દીર્ઘ સ્વરૂપે આવ્યો સૂત્ર નંબર 112 પ્રમાણે અને પુના રમતે એવું અંતે આપણને રૂપ મળ્યું. એવી જ રીતે હરીશમાં પણ થયું કે હરીશનો સકાર જે પદના અંતે આવેલો છે તો સૂત્ર નંબર 105 સ સજુ સો રૂહુ પ્રમાણે રૂના સ્થાનમાં રકાર આદેશ સ્વરૂપે આવ્યો અને હરિર રૂપ બન્યું. હવે હરિરના રકારની પછી રમ્યનો રકાર આવે છે જે નિમિત્ત બનશે. તો હરિરના રકારના લોપ થઈ જશે અહીંયા જેમ દર્શાવ્યું છે તેમ. તો અહીંયા લોપ હરિરના રનો લોપ થઈ ગયો. હવે લોપ થયા પછી હરિ શબ્દના ઈને આપણે છૂટો પાડીએ છીએ, કારણ કે એ ઈનો દીર્ઘ કરવાનો છે આપણે. કેમ દીર્ઘ કરવાનો છે? તો કે સૂત્ર નંબર 112 ઢ ર લોપ
લોપે પૂર્વસ્ય દીર્ઘો અણ સૂત્ર પ્રમાણે, સૂત્ર નંબર 112 પ્રમાણે અહીંયા ઈનો દીર્ઘ થશે. હવે એ દીર્ઘ ઈનું જોડી જઈ અને હરિ રમ્ય એવો શબ્દ બનશે. એવી જ રીતે શંભુરાજ તેમાં થશે. તો આમ આપણે 3 ઉદાહરણો જોયા, જે 3 ઉદાહરણોની અંદર સૂત્ર નંબર 111 અને સૂત્ર નંબર 112 ઉદાહરણો આપેલા છે. તો આપણે એ તો જોઈ લીધા. હવે અણ કિમ અને પછી તૃઢ વૃઢ એ વસ્તુ હવે આપણે જોવાની રહેશે, પરંતુ મિત્રો વિડીયો ખૂબ લાંબો બની જશે. તો જે વાર્તિક છે કે અણ કેમ અને પછી તૃઢ વૃઢ એવો મળેલું સમાધાન એ શું કહેવા માંગે છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. આશા રાખું છું કે અત્યાર સુધી જે ચર્ચા થઈ એ સૂત્ર નંબર 111 અને 12 તમે સમજી ગયા હશો. તો ઘરમાં રહો, સેફ રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.